મારા દીકરા બેટા બેટા નરકા ઘરમાં ક્યાં આવ્યા તમે? ના ના દીકરાઓ પાછા જાઓ आओ बेटे શું કામ જીવ જોખમમાં નાખો છો? આ તો રાક્ષસ છે. તમે ચાલ્યા જાઓ. મને આ બંધનમાંથી મુક્ત કરવા આવ્યા છો. પણ બેટા આ બંધન તો હવે મને ફાવી ગયા છે, કોઠે પડી ગયા છે. જલ્દી ચાલ્યા જાઓ તમે. હું તો સુખેથી આ બંધનમાં આખું પૂરું કરીશ. પિતાજી તમારી આ હાલત. અરે ઓ નરાધમ કંસ, આ વહી મેદાનમાં સાલા રાક્ષસ પિશાચ હવે નહીં છોડું. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. એ સમય પણ નજીક જ છે. બેટા બલરામ, ધીરજ ન ગુમાવો. તમારી ચિંતા મારાથી અધિક છે. ભાઈ કંસ, આ બંનેને જવા દે. તું લોહીનો તરસ્યો છે તો લે કર મારે વધ. ચલાવ તારું શસ્ત્ર ને વીજી નાખ મને. પણ આ બિચારા નિર્દોષ ભૂલકાને જવા દે. તું કહે તો હું ને દેવકી જિંદગી ભર બંધનમાં રહીને જેલમાં સબરશું. તું કહે તો તારી ગમે તેટલી સેવા ચાકરી કરીશું અને તારા ગુલામ બનીને રહીશું. પણ આ કોમળ કિશોરોને જવા દે. પિતાજી ધૈર્ય રાખો. હવે કાલા વાલાને કાપ સુધી રહેવા દો. બંધન મુક્તિ તો મારી યુગની કળા છે. જેને ભવ બંધન તોડતા આવડે એને આ બંધનનો શું હિસાબ? અસુરોનો નાશ અને ભક્તોની રક્ષા એ તો મારું કર્તવ્ય છે. બંધન મુક્તિ યુગની કળા, અસુરોનો નાશ, ભક્તોની રક્ષા. ભાણિયા, અસુરોનો નાશ કરવા યુગે યુગે કેમ આવવું પડે છે? કારણ કે યુગે યુગે અસુરો પણ અવતરે છે, એક યા બીજા નામે, એક યા બીજા સ્વરૂપે. માટે ભગવાનને એક યા બીજા નામે અને એક યા બીજા સ્વરૂપે અવતરતા જ રહે છે. વાહ, આ મુદ્દાની વાત છે. ત્યારે તો ગમે તેટલો નાશ કરવા છતાં અસુરો મરતા નથી. કેમ? એ ભગવાનની જેમ અવતાર લીધા ને ભગવાને પાછળ આવ્યા કરે. કેમ? હા, વાત સાચી છે. પણ જ્યારે અસુરોનો ભાર વધી જાય ત્યારે ધરતી માતાના પોકારથી ભગવાન અવતરે છે અને એ સમયે અસુરોને હણીને ભાર હળવો કરે છે. ફરી જ્યારે અસુરોનું જોર વધી જાય ત્યારે ફરી અવતરે. કાર્ય માટે કારણ પણ જોઈએ ને. ત્યારે તો મરનારને દેહ છે. તમે જેને અસુર કહો છો તેનો દેહ નાશ પામે જ છે અને હણ્યાનો સંતોષ પામી ભગવાને પોતાના દેહનો ત્યાગ કરે છે. તો પછી દેવ દાનવ કે સુર અસુરમાં સમર્થ કોણ? ને કૃષ્ણ, મારી ગણતરી ખોટી ન હોય તો હવે કળિયુગના આગમનને ઝાઝા વર્ષો બાકી નથી. તો તે સમયમાં તો અસુરોનું જોર અનંત ગણું વધી જશે. કેટલાને મારા કરશે આ ભગવાન? જેટલું કાર્ય મોટું એટલું ભગવાન સામર્થ્ય વધુ દર્શાવે. કંસ, અસુરોના જન્મનું કારણ એમના કર્મો છે. દેહ તો સુર પણ નથી અને અસુર પણ નથી. તેની અંદર રહેલા અસુરી તત્વોને કારણે તે અસુર તરીકે ઓળખાય છે. કળિયુગમાં અસુરોનું ભારણ ચરમ સીમા પર પહોંચશે તો ભગવાન પણ પૂર્ણ રૂપે પ્રગટશે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અસુરોને બદલે એમના આસુરી તત્વોને મારશે, આસુરી ભાવને ટાળશે અને પોતાના ભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા યુક્ત ભક્તિથી યુક્ત એવા એકાંતિક ભક્ત બનાવી પોતાના ધામને પમાડશે. એમ તો ભગવાનના અવતારો આવ્યા જ કરવાના હોય તો કોણ કોની ભક્તિ કરે? ભગવાન જે સમયે જે સ્વરૂપે ધરતી પર વિચરતા હોય તે સમયે તે સ્વરૂપમાં જોડાય તે ભક્ત અને તે સ્વરૂપે વિશે આત્મબુદ્ધિ પ્રીતિ કરીને મન, કર્મ અને વચને સેવા કરવી એનું નામ ભક્તિ. આ રીતે પ્રગટ ભગવાનને જે ઓળખશે તે ભક્તિ થશે અને પ્રગટને ભજીને પાર પામશે. ને આ પ્રગટ સ્વરૂપ હશે કેવું? કાર્ય અને કારણ અવતાર હોય તો રાજા રૂપે કે સાધુ રૂપે, નહીતર મૂળ સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે.
મોટા ભાઈ, આની વાતોમાં બહુ પડવા જેવું નથી. એ કામણગારો પણ કહેવાય છે. ભત્રીજા, મામો ભાણે બે ઘડી વાતો કરે તેમાં તારું શું જાય છે? દેવકી, એની વાતો જ કરામત કરતી હોય છે. આપ માથું ના મારો. કદાચ વાતો કરામત કરે તો પણ શું? આ તો અમારો કૌટુંબિક મામલો છે, તેમાં સમય જ માથું ના મારો. દેવક કાકા, અક્રૂરજી, દમઘોષ મારો મિત્ર છે, હિતેજ શું છે? તમને બંનેને મેં દરમિયાનગીરી કરવાની ના તો પડી છે. કંસ, આનો વિચાર મીઠી મીઠી વાતો કરીને છટકી જવાનો લાગે છે. જેમ ત્યાં ગોકુળ વૃંદાવનમાં એની વાંસળી વગાડી વગાડીને ઓલી રાધાને વળી ગામ આખાની ગોપીઓને ભૂરકી નાખી ઘેલી કરતો, એમ અહીં વાંસળી તો ચાલી નહીં, એટલે વાતોનો પ્રયોગ કરી રહ્યો છે. અરે દમઘોષ, આ વાંસળીનો મહિમા તને ક્યાંથી હોય? અને આ વાંસળી અને ગોપીઓના સંબંધમાં તને શું ખબર પડે? અને એમાંય રાધા. અરે રાધાની તો વાત જ ન્યારી છે. દુનિયાના કોઈ પણ ખૂણે હું આ વગાડું તો એના સુરો રાધાના કાન છે. અરે રાધા રાધા જ ક્યાં છે? એ તો પોતે જ બની ગઈ છે આ બંસરી. રાધા બંસરી, બંસરી રાધા, રાધા બંસરી, રાધા બંસરી, બંસરી.